જસદણમાં નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાના 5 વર્ષ થતાં જ સરકારી હોસ્પિટલ ખાતે આભાર વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટર રામાણી સાહેબ, ડોક્ટર મૈત્રી સાહેબ, ડોક્ટર સંજયભાઈ સખિયા, પ્રકાશભાઈ પ્રજાપતિ, પત્રકાર મિત્રો, નગરપાલિકાના કોર્પોરેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર તમામ લોકો ઉપસ્થિત તે બદલ પ્રમુખ તેમજ દાતાનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। જે.કે.સિંહ ગુજરાતી સાથે રસિક વિસાવડિયા, જસદણ। નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જસદણના આજે 5મી વર્ષગાંઠ નિમિત્તે જસદણ સરકારી હોસ્પિટલમાં પટાંગણમાં આભાર વંદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં જે સંસ્થાને સહયોગ આપનાર દાતાશ્રીઓ, સહયોગીઓ, ડોક્ટર અને સ્ટાફ તમામનો આભાર માનવા માટેનો અમે આજે કાર્યક્રમ કર્યો હતો। આમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરસ મજાનો કાર્યક્રમ થયો છે। કાર્યક્રમ વિશે શું કહેશો તમે? ખરેખર લોકોની સેવામાં તમારું નામ હોય છે, સતત સેવા કરતા હોય છે, 5 વર્ષથી સતત શું કરે છે, શું અનુભવ રહે છે? અમે અનુભવમાં તો જોઈએ ને 5 વર્ષમાં અમને ઘણી જાતના ચડાવ ઉતાર આવ્યા છે, પણ અમે એવું મનથી જ દ્રઢ સંકલ્પ કર્યો છે કે જસદણ સરકારી હોસ્પિટલમાં આવતા જે દર્દીઓ છે એને તમામ પ્રકારે મદદરૂપ થવાના પૂરતા પ્રયત્નો કરવા। દર્દીની શું સેવા કરવામાં આવે? દર્દી માટે અત્યારે કોરોનામાં અમે જે સાચવા હતા દર્દીને, ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં વધારે સુવિધા આપી હતી। ત્યાર પછી જે સરકારી હોસ્પિટલમાં ઘણા પ્રકારના વિવિધ સાધનો છે એ અમારી સંસ્થાઓ વસાવ્યા છે। દર્દીને દવાની રોકડ સહાયની જરૂર પડે છે તો પણ એનામાં આપીએ છીએ અને સવારે રોજ રેગ્યુલર નાસ્તો આપીએ છીએ। નામ બોલો। મારું નામ મેહુલ સંઘવી, પ્રમુખ નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ।